તમે થારમાં ડાઉન પેમેન્ટ કેટલું ભર્યું? બરાબર, રીચ પીપલ. હાલ પણ એવું જ છે. મારું જે પણ અમારે કેવું છે પેમેન્ટ ખબર છે? આવે છે YouTube નું હવે તો વધારે, પણ તમને લોકોને એક મતલબ ઇન્કમ ખબર પડી ગઈ હશે કે મારે મંથલી કેટલું આવે છે. મને કહી દઉં કે ખાસ કરીને બધા કરતા ઓછા પેમેન્ટમાં હું વર્ક કરું છું. તો કેવું છે કે ભાઈ એને એના નસીબનું મળી જ રહે. હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. સો આજે ખુશીની તબિયત થોડીક ડાઉન હતી એટલે સવારથી વ્લોગ નતો લીધો. હું જ કહી દઉં, ખુશીને બોલવા નથી દેવી કારણ કે એની તબિયત થોડીક વીક છે. આજે બહુ થોડું ખાધું છે આજે, લિટલ. સો આજે ફૂલ દિવસ ખુશી મને બોલવા દે ભાઈ, આજે તું આરામ કર. હું કેવું રોતી હતી. સો આજે ખુશી બહુ બધું રોઈ છે કારણ કે એને પેટમાં દુખતું હતું હદ વગરનું, એનાથી સહન નહોતું થતું. પછી હું દવા લઈને આવ્યો, એને જમાડી, પછી હાલ થોડુંક સારું લાગ્યું. મેં કીધું ચાલ વ્લોગ લઈ લઈએ આપણે. ઓકે, સો આજે છે ને કેવું હતું, મારો મતલબ એવો જ આમ નિર્ણય હતો કે આજે મારે વ્લોગ સ્કીપ જ કરવો છે. મેં આજે વ્લોગ સ્કીપ કર્યો હતો ને તો બધાને એવું જ લાગતું કે કાલે છે મૂક્યું હતું ને સાચું જ છે, ખાલી એ પ્રેન્ક લાસ્ટમાં બોલે એ ખોટું છે. ના, પણ આજના વ્લોગમાં તમે કમેન્ટ કરી દેજો પ્રેન્ક કેવો લાગ્યો તમને લોકોને. બધાને સારું જ લાગ્યો છે કેમ કે ગુડ ન્યૂઝ મળી ગઈ છે લાસ્ટમાં કે ભાઈ પ્રેન્ક હતો. એટલે ઘણા લોકોની હાર્ટબીટ નોર્મલ થઈ ગઈ છે. ઓકે, સો ઘણા બધા લોકોના ક્વેશ્ચન હતા થારના રિલેટેડ. તો થારના તો આપણે ઘણા બધા રિપ્લાય આપ્યા, બટ મેઇન ક્વેશ્ચન એ હતો કે તમે થારમાં ડાઉન પેમેન્ટ કેટલું ભર્યું? તો આપણે છે ને 5 લાખ ડાઉન પેમેન્ટ ભર્યું છે. બરાબર, રીચ પીપલ. તો 5 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું છે અને બીજી આપણે લોન કરાવેલી છે. અને એમાં કેવું હતું કે મારા નામે કોઈ લોન અત્યારે હાલ કોઈ જ ચાલુ નથી. અને હું એવું માનું છું કે કદાચ આપણી પાસે કેશ હોય, બરાબર, તો બધા નામે ખાયા, બધા ના ખાય, આપણે લોન લઈ અને કરી શકીએ છીએ. બેંક છે એના માટે, બેંક જિંદાબાદ છે. અને મારું તો એક માઇન્ડ ફિટ જ છે, જે પણ ટાઈમે હું મકાન લઈશ, કદાચ મારી પાસે કેશ હશે ને તો બી હું મકાન તો લોન ઉપર જ લઈશ. ના, એ બરાબર છે. એ પૈસા ક્યાંક બીજે ઇન્વેસ્ટ થાય. યસ. તો અને મારું એક ડ્રીમ તમને લોકોને હું કહું કે મારું ડ્રીમ એવું છે કે મારી પાસે જેમ પૈસા ભેગા થશે ને એમાં અમે જ્યાંથી જ્વેલર્સના, જ્યાંથી હું જે બધું સોનું વસાવું છું, અમે એકચ્યુઅલી સોનામાં બહુ વધારે ઇન્વેસ્ટ કરીએ છીએ. હા, કેમ કે એ વસ્તુ કેવી છે કે ભાઈ આપણે જ્યારે જરૂર હોય ત્યારે આપણે સેલ કરી શકીએ કે ગમે એમ, અને પાછળ પણ કામ લાગવાની છે. ઓકે, ના, આ બધી વસ્તુ તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જો તમે પણ અત્યારે જો જેમ કે તમારી પાસે 10,000 5,000 તમારે ત્યાં કોઈ બી નજદીકના કોઈ પણ જ્વેલર્સ વાળા હોય તમારા ઓળખીતા, એમની પાસે તમે જમા કરાવી શકો. પછી જ્યારે પણ એનો પૈસા લાખ રૂપિયા થાય, 2 લાખ રૂપિયા થાય ત્યારે તમે એની લગડી લઈ શકો. એટલે તમારી મારું ડ્રીમ એ જ છે કે હું જે મારા મતલબ પૈસા જે બચે છે અત્યારે હાલ પણ એવું જ છે. મારું જે પણ અમારે કેવું છે પેમેન્ટ આવે છે YouTube નું, બરાબર, એમાંથી જેવું મારું પેમેન્ટ આવે ને એમાંથી અડધું જતું રહે. પેમેન્ટ થી લઈ આજ સુધીનું પેમેન્ટ પહેલું મારું એમને ટ્રાન્સફર થાય, બરાબર, પછી વધે તો એના વાપરવા માટે રહે. અને એ સીધી વસ્તુ છે યાર, બિન ફાલતુનો ખર્ચો કરીને. અને અમારે છે ને જ્વેલર્સમાં ઊંધું છે, પહેલા પૈસા નથી આપતા, પહેલા વસ્તુ લાવીએ છીએ ને પછી પૈસા આપીએ છીએ. એમને ખબર છે કે અમારા ઘર જેવા રિલેશન છે એટલે અમારે કોઈ ઇશ્યુ નથી એ બાબતે. એવું કંઈ નથી. ઘણા લોકો એવા છે કે જે આપણે મતલબ બાકીમાં આપે ને પછી એ લોકો પૈસા જ કોઈ દિવસ આપતા નથી. ઓકે, સો આપણે ફાઇનલી મતલબ ટોપિક ઉપર આવી જઈએ. તો 5 લાખ રૂપિયા ડીપી ભર્યું છે, બીજું બધું આપણે લોન કરાવી છે. પછી બીજા ઘણા લોકોના ઘણા બધા ક્વેશ્ચન હતા. તો એવો ક્વેશ્ચન હતો કે તમારી ઇન્કમ શું છે? તો ઇન્કમમાં નિકેશ એવું કીધું હતું કે ભાઈ એક મેનેજરની પોસ્ટ ઉપર, તો આજે કોકના એવી પણ કમેન્ટ આવી કે મેનેજર તો બધા અલગ પોસ્ટવાળા પણ મેનેજર હોય. તો નાની શોપ હોય તો નાની શોપમાં મેનેજર હોય એને 5,000 પગાર હોય, મોટી શોપ હોય એના મેનેજરને 10,000 પગાર હોય, 20,000 હોય. તો હું તમને લોકોને કહી દઉં 50 રૂપિયા આવે છે. હવે યુટ્યુબમાં કેવું છે કે આપણે પેમેન્ટ કરી ના શકીએ, બરાબર, એટલે તમે લોકો સમજી જાઓ હું મંથલી 50 રૂપિયા કમાઉં છું. એ તમે પાછળ વધારો, જેટલા વધારો એટલા વધારો, જો તમારે વધારે હોય તો વધારો, પણ તમને લોકોને એક મતલબ ઇન્કમ ખબર પડી ગઈ હશે કે મારે મંથલી કેટલું આવે છે. એમાં મારું યુટ્યુબનું આવી ગયું, ઇન્સ્ટાગ્રામનું. હા, આજે કોકની એવી પણ કમેન્ટ હતી કે તમારે ઇન્સ્ટાગ્રામમાંથી કેટલું પેમેન્ટ આવે છે. તો ઇન્સ્ટાગ્રામ આપણને મતલબ પેમેન્ટ કોઈ આપતું નથી, બટ કેવું છે એમાં મોનેટાઇઝેશન ને એવું બધું હોય, બટ એમાં છે ને રીલ્સના વ્યૂઝ ઉપર ને બધું કે એ તો તમે મેનેજ જ ના કરી શકો. પણ ઇન્સ્ટાગ્રામમાં કેવું છે, લાઈક મારા ફોલોવર્સ સારા છે, કોઈ શોપ ઉપર હું જઉં છું ત્યાંનું હું પ્રમોશન કરું છું તો એ શોપ પરથી હું પેમેન્ટ બ્રાન્ડ પ્રમોશનના પૈસા મળે. હા, એવી રીતનું હોય છે. બાકી ઇન્સ્ટા ઉપર એટલું બધું હું જાજુ ફોકસ નથી કરતી, બટ જેટલી પણ મારી ગુજરાતી રીલ્સ આવે છે સોંગની
એ વધારે પડતી જે ગુજરાતી સોંગની રીલ હોય ને એ બધી મારી પ્રમોશનની હોય છે. એ પણ બધી પેડ હોય છે. હા, એટલે હું છે ને અને બીજી એક વસ્તુ પણ હું તમને લોકોને કહી દઉં કે ખાસ કરીને બધા કરતાં ઓછા પેમેન્ટમાં હું વર્ક કરું છું. એનું મેઇન રીઝન કે મને જેટલી જરૂર છે એટલું મને મળે, બરાબર, અને હું કોઈની જોડથી વધારે લેવાની આશા નથી રાખતી. એટલા માટે. અને હું મારામાં ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે ખુશી દીદી તમને પ્રમોશન નથી મળતા યુટ્યુબમાં, તો તમે પ્રમોશન નથી કરતા. તો હું પ્રમોશન એવા જ વ્યક્તિનું કરું છું, મારા અકાઉન્ટમાં એવા જ લોકોના પ્રમોશન હું લઉં છું કે ભાઈ મને એવું લાગે કે ટ્રસ્ટેડ છે, આવું છે તેવું છે. બાકી જેટલું ઇગ્નોર થાય છે ને ત્યાં સુધી હું ઇગ્નોર જ કરું છું. પછી આપણને ક્યારેક જરૂર હશે તો આપણે પ્રમોશન અમે ક્યારે પણ સામેથી કોઈને પ્રમોશન માટે મેલ કે મેસેજ નથી કરતા. યસ, ઓકે. અને ઘણા લોકોને એવા પણ ક્વેશ્ચન હતા કે નિકેશભાઈ મતલબ જોબ કરે છે, બિઝનેસ કરે છે, તો કાલના બ્લોગની અંદર ના, આગળના બ્લોગમાં પણ કીધેલું છે હું જોબ નથી કરતો. હું છેલ્લા 2 વર્ષથી બિઝનેસ ચલાવી રહ્યો છું. હું એકચ્યુઅલી જ્યાં જોબ કરતો હતો ને એટલે એ ટાઈપનું જ વર્ક છે મારું પણ. યસ, ઓકે. સો મારી વાત કરવા જઈએ તો આજે ઘણા લોકોની એવી કોમેન્ટ આવી હતી કે ખુશી દીદી તમે બહુ જ સારા છો કે તમે બધી હાઉસવાઈફને એવું કીધું કે તમે લોકો પણ વ્લોગિંગ સ્ટાર્ટ કરો. એ તો તમારા શું કહે કોમ્પિટિટર, હા, કોમ્પિટિટર થઈ જશે તો પણ તમે આવું વિચાર્યું. તો જો કેવું છે ખબર છે, વેઇટા તમે ખુશી સાથે કન્ટિન્યુ કરો, હું આવ્યો. ઈ નિકેશને જેવડું દેખાય ને તો નિકેશ જો વ્લોગ મૂકીને ભાગ્યા. લો, આ તો કચરો કર્યો. ઓકે, સો નિકેશ ગયા ને તો મને એવું લાગ્યું કે એમનો કદાચ કોઈનો કોલ આવ્યો હશે, બટ એ છે ને જીવડું મારવા માટે ભાગ્યા હતા. ઓકે, સો કેવું છે, કોમ્પિટિટરની વાત હોય ને તો હું છે ને કોઈને કોમ્પિટિટર માનતી જ નહીં. મારા એક વસ્તુ છે, એક કેવું છે ખબર છે, એક જગ્યા છે કોઈ, બરાબર, ત્યાં બહુ જ મોટું માર્કેટ ભરાય છે, ત્યાં 4 પાણીપુરીની લારીવાળા ઊભા છે. હવે આજે નિકેશ અલગ માણસ છે, હું અલગ છું, બરાબર, અમે બે મતલબ જોડે નથી જઈ રહ્યા. તો મને એવું ઈચ્છા થાય કે અમારે આ પાણીપુરીવાળાને ત્યાંની મારે અહીંયા જ જવું છે. તો કેવું છે કે ભાઈ એને એના નસીબનું મળી જ રહે. જો મારા નસીબમાં જેટલું હશે ને એ મને 100% મળવાનું છે. એટલે હું કોઈને કોમ્પિટિટર માનતી નથી. કોઈ લઈ જશે તો હાથમાં લઈ જશે, કિસ્મતમાંથી કોઈ જ નહીં લઈ જાય. અને કદાચ તમારી પાસે ઢગલો રૂપિયા પણ હશે ને તો પણ કદાચ જવાના હશે ને તો ગમે તે આડાવડા રસ્તે પણ જતા જ રહેશે. એના કરતાં મને જેટલું મળે છે એમાં હું બહુ જ ખુશ છું. મારે વધારે જોઈતું પણ નથી. હું એવું નહીં કે ભાઈ હું કેમ બ્લોગ્સ બનાવું, મને એવું ના થાય કે યાર હું હજુ મારી પાસે ઘણા બધા ઓપ્શન છે પણ હું મારી મહેનતથી જ કેમ કરું છું. લોકો વિડીયોઝ બનાવીને કેવી રીતે પણ ફેમસ થઈ શકે છે. બટ ખુશી તો ઓલરેડી ફેમસ છે જ, ઓલરેડી એને ફેમસ થવાની જરૂર નથી. એવું નહીં, જસ્ટ વાત છે એમ કે ભાઈ તમારે કપડાં પહેરવાનું ઢંગ, તમારું બોલવાનું, એ તમે બધી રીતે મતલબ ઘણા લોકો ઘણું બધું કરે છે. બટ આપણે કેવું છે કે આપણે એક લિમિટમાં રહીને આગળ વધવાનું છે. તો હું બધી જ મતલબ જેટલી પણ મારી ઓડિયન્સ છે, જેટલી પણ ગર્લ્સ છે, બધાને જ એવું કહીશ કે તમે કંઈકનું કંઈક કામ કરો, આગળ વધો. મારા બ્લોગથી એટલું શીખો છો તમે, તો હું તમને બસ આ જ કહીશ કે તમે બહુ બધા આગળ વધો. અને હું એવું ઈચ્છું છું કે તમે લોકો પણ બ્લોગ્સ, જો તમારા ઘરમાં મતલબ પરમિશન હોય તો તમે બ્લોગ નહીં તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમને કામ મળી રહેશે. કહેવાય છે ને જે લોકોને કામ કરવું છે ને એ લોકો બધી જ રીતે કામ કરી શકે છે, પણ જે લોકોને નથી કરવું ને એ નહીં જ કરે. સાચી વાત છે. અને આજે કદાચ આ બ્લોગ તમને લોકોને લેક્ચર લાગતો હશે, બટ લેક્ચર નહીં, કેમ કે મારા બ્લોગથી ઘણા બધા લોકો ઘણું બધું શીખે છે. તો હું શીખવાડવા માટે થઈને જ આજે બેઠી છું. અને આજે મને એક વસ્તુ બીજી યાદ આવી, મિતુની એક વાત યાદ આવી. આ એકવાર ખબર છે આપણે એના ત્યાં વ્લોગ લેતા ગયા કે હવે તો હું વ્લોગમાં આવીશ, પછી કે આ લોકો ફેમસ થઈ જશે, પછી આ લોકો કે સિરિયલમાં આવશે ને કે ઓકે. લાસ્ટ ટાઈમ એના બર્થડે ઉપરની વાત છે. તો એના માઇન્ડમાં એવું હતું કે એને સપનું આવ્યું હતું, આઈ થિંક એવું કંઈક હતું કે ખુશી દીદી અને નિકેશભાઈ મૂવીમાં અને એમાં again સાઇડ રોલમાં હું છું. હા, એવું કંઈક હતું. બહુ જ સરસ. કદાચ એનું સપનું સાકાર થાય. સાકાર અમારા વે માટે નહીં, પણ એ સાઇડ રોલમાં આવે ને એના માટે. સો મારી એવું તો ક્યારે મેં પણ નથી વિચાર્યું જેટલું એને વિચારી લીધું છે. અને બીજી એક વસ્તુ કે એવું નથી, જે પણ લોકો છે બધાને કહી દઉં કે મેં ગુજરાતી આલ્બમ સોંગ પણ કરેલા છે. યસ, ઘણા બધા કરેલા છે, 4 કે 5 કરેલા છે. બટ ના કરવાનું કારણ એવું છે કે ભાઈ મને ઇન્ડસ્ટ્રીમાં ઓછું ગમે છે, બરાબર. જ્યારે હું કરીશ તો મારું કંઈક પોતાનું જ કરીશ, બરાબર. બાકી ઓછું આપણે વર્ક કરશું તો તમને લોકોને ઇન્ફોર્મ કરીશું, બહુ જલ્દી કરીશું. અને જે લોકો નવા વર્ક કરતા હોય એ લોકોને એવું લાગે કે ભાઈ અમે જ છીએ, તેવું નથી. આ ઇન્ડસ્ટ્રીમાં આજથી 5-6 વર્ષ પહેલાં મેં કામ કરેલું છે. અને હું તમને લોકોને કહી દઉં કે કદાચ તમે સર્ચ કરશો ને નખરાડા કાના,
તો મારું એક સરસ મજાનું સોંગ આવશે એ બહુ સરસ છે, મને પણ એ ગમે છે રાધાનું, મતલબ રાધાનું રોલ છે. હા, રાધા બની છું. પછી એક ટિકટોક વાળું સોંગ છે, ટિકટોક વાળું સોંગ છે કૌશિક ભરવાડનું, ભરવાડનું, yes. એ બી બહુ જૂનું સોંગ છે. એવા ઘણા બધા સોંગ છે, અત્યારે તો મને હાલ યાદ પણ નથી. અને બધાને જેવું જ કહીશ કે બધા જ આગળ વધો. બહુ બધું લાઈફમાં, મતલબ પહેલાં તો મમ્મી પપ્પા માટે તમે આગળ વધો. આજે મારામાં કમેન્ટ મેં જેમ તમને નથી કીધું, તો આજે તો પહેલાં તો મને એક ગુસ્સો આવ્યો છે આજે કમેન્ટના લીધે, કે એ વ્યક્તિ એવી કમેન્ટ કરી કે જુઠ્ઠું બોલે છે ખુશી, જુઠ્ઠી આવી કમેન્ટ કરી કે ખુશી જુઠ્ઠું બોલે છે. એમને એમના પપ્પાનામાંથી જાતે આટલી મોટી કોમેન્ટ ટાઈપ કરી છે. તો પહેલી વસ્તુ કે મારા પપ્પાને ઇંગ્લિશ લખતા આવડે છે, વાંચતા આવડે છે, બરાબર, અને ઘણું બધું, એવું ના કહી શકે ઘણું બધું, બટ બધું સમજી શકે છે ઇંગ્લિશમાં. એટલે એવું નથી કે મારા પપ્પાને કંઈ ખબર નહીં પડતી, અને મારી પાસે એટલો ટાઈમ નહીં કે હું અહીંયાથી પપ્પાના ઘરે જઉં, એમનો ફોન લઉં, આખી કોમેન્ટ ટાઈપ કરું, પછી સેન્ડ કરું, પછી મારામાંથી પિન કરું, પાછી મારા ઘરે આવું. એવું તો સપને પણ ખ્યાલ ના હોય. એટલે જે કોઈ જેવા આવું જેના વિચારશે, વિચારો, yes. એટલે મને તો એટલી જ ખબર જે પડે. પબ્લિક ને પોઝિટિવ લેવું હોય ને, એ પબ્લિક કોઈ બી રીતે પોઝિટિવ લે, Positive જ અને લે. નેગેટિવ લેવું હોય ને એને ગમે તેટલું સારું પણ બતાવવાની કોશિશ કરીશું ને, એ નેગેટિવ એમાંથી શોધી નીકળશે. ઓકે, સો અત્યારે છે ને હવે નિકેશને જવાનું છે, એટલે એમના બહુ જ બધા કોલ આવે છે. તો બધાને થેન્ક યુ સો મચ મારો આ બ્લોગ જોવા માટે, તમારો કિંમતી ટાઈમ અમને લોકોને આપવા માટે. અને હું અત્યારે હજુ પણ બધાને કહું છું કે જેટલા પણ લોકો કરી શકતા હોય તમે બ્લોગિંગ કે કંઈ પણ વસ્તુ કરો, હેલ્પ તમારા સપોર્ટ હા, તો તમે અમે લોકો લોકો છે જ. કરીશું. તમારે જે અને પણ પ્રોબ્લેમ આવે તમે કમેન્ટ કરી દેજો, કમેન્ટમાં અમે જવાબ આપવા માટે બેઠા છીએ. યસ, અને બીજી એક વસ્તુ કે વ્લોગ એડિટિંગ શેમાં કરું છું એવી પણ બહુ બધા લોકોની કમેન્ટ છે. તો હું VN માં વ્લોગ એડિટિંગ કરું છું, જે બહુ જ ઇઝી છે, બરાબર. તમે જેટલી પણ ક્લિપ્સ લીધેલી હોય એને તમે VN ની અંદર એડ કરો, બરાબર. જે વધારાની હોય એને સ્પ્લિટ કરીને ડિલીટ કરો. બાકી ના આવડે તો હું તમને લોકોને સજેસ્ટ કરીશ કે આવી એક રીતે ટ્યુટોરિયલ આપણે બનાવીશું એના માટે થઈને, ના, ઓકે? ટ્યુટોરિયલ તો આપણા કામનું નથી. શીખવું પડે એના માટેની વાત છે. યુટ્યુબમાં મળી જશે તમને લોકોને, તમે હા, સર્ચ યુટ્યુબમાં કરશો ઘણા ને બધા લોકો છે તો બનાવે છે. બધું જ મળી જશે. મને પણ નહોતું આવડતું, મેં પણ બધું શીખી જ છું. તો બધાને જ પહેલાં તો થેન્ક યુ સો મચ મારો આ વ્લોગ જોવા માટે, આટલો બધો પ્રેમ આપવા માટે. મળીએ છીએ કાલ કોઈ નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય.